તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર દર્શક મિત્રો, આપની તંદુરસ્તી અને આપના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખતો કાર્યક્રમ એટલે ફેમિલી ડોક્ટરમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે પ્રતીક્ષા. દર્શક મિત્રો, ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આપણે રોજ અલગ અલગ વિષય લક્ષી ચર્ચા કરીએ છીએ, પરંતુ ખાસ બુધવારનો જે કાર્યક્રમ છે આપણે આયુર્વેદિક ઉપર રાખીએ છીએ. એટલે કે જે વ્યક્તિ આયુર્વેદમાં ઉપચાર કરાવવા માંગે છે અથવા તો આયુર્વેદિક જે રોગોને લઈને આયુર્વેદમાં ઘણી બધી એમ કે જડીબુટ્ટીઓ છે જે શરીરમાં ખૂબ જ ફાયદો કરતી હોય છે. અને ઘણી વખત આપણે સૌ કોઈ જોયું પણ હશે કે ઘણા બધા એલોપેથિક ડોક્ટર એવી સલાહ પણ આપે છે કે તમે એની જોડે આયુર્વેદિક દવા પણ લઈ શકો છો. એટલે એના પરથી એક તારણ પણ કાઢી શકીએ આપણે કે આયુર્વેદિક દવા છે, જે જડીબુટ્ટીઓ છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે, તે કોઈ પણ દવા સાથે ભળી શકે છે અને સ્વાસ્થ્યને નુકસાન પણ નથી પહોંચાડતી. જેમ કે આયુર્વેદમાં જો વાત કરીએ તો લાંબા ગાળે દવા જે છે એનો લેવાનો સમય 100% લાંબો હોય છે. એટલે કે કહીએ 1 મહિનામાં જે એલોપેથિક દવા મટાડે છે તેવું આયુર્વેદિકમાં નથી હોતું. સમય લાંબો હોય છે, પરંતુ કોઈ પણ બીમારીને તે જડમૂળમાંથી મટાડી શકે છે. જેમ કે આપ સૌ દર્શક મિત્રોને જણાવીશ કે ગયા બુધવારે આપણે કાર્યક્રમ કર્યો હતો, જે હતો કમરનો દુખાવાને લઈને. આજે કમરના દુખાવાને લઈને ઉપચાર વિશે આજે કાર્યક્રમમાં વાત કરીશું. અને આપ સૌ દર્શક મિત્રોને ફરી એક વખત જણાવવા માંગીશ કે 27 વર્ષ કરતાં પણ વધુ બહોળો અનુભવ ધરાવે છે, નિસર્ગ આયુર્વેદમના ફાઉન્ડર છે અને આપણી જોડે દર બુધવારે ખાસ આ કાર્યક્રમની અંદર રાજેશભાઈ વૈદ્ય જોડાય છે અને આપના સ્વાસ્થ્યને લઈને આપણે ઘરે બેઠા માહિતી પૂરી પાડતા છે. રાજેશભાઈ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નમસ્કાર જી. જેમ કે રાજેશભાઈ, આપણે ગયા એપિસોડમાં આપણે વાત પણ કરી હતી કે ખાસ કમરનો દુખાવો, ઘણા બધા વ્યક્તિઓ કમર અને પીઠનો ફરક નતા સમજતા. એ ફરકનું પણ આપણે સમજણ પાડી કે કયા ભાગને પીઠ કહેવાય, ગરદન કહેવાય અને કમર કહેવાય. આ વિશે પણ આપણે ચર્ચા કરી. તો ઘણા બધા એવા મુદ્દાઓ પર પણ આપણે ચર્ચા કરી કે એમ કહીએ કે કમરનો દુખાવો શા માટે થાય છે, લાંબા સમયગાળે બેસવા ઉઠવાની, ચાલવાની રીત, આ બધી ચર્ચાઓ આપણે ગયા એપિસોડમાં કરી છે. પરંતુ જે દર્શક મિત્રો આજે કાર્યક્રમમાં નવા જોડાયા છે, એમને આપ સંક્ષિપ્ત એક માહિતી પૂરી પાડો અને ત્યાર પછી આપણે કાર્યક્રમ આગળ વધારીએ. ચોક્કસ. આપણે ગયા હપ્તામાં જોયું હતું કે કમરનો દુખાવો થવાના કારણો શું છે. પહેલાં એ સમજતા પહેલાં આપણે એવી વાત કરી હતી કે કમરનું આખું બંધારણ શું હોય છે. તો એ પહેલાં આપણે જોવું પડશે કે કરોડરજ્જુ જ્યારે મેરુદંડ કહેવામાં આવે છે, તો એ જે મેરુદંડ છે સ્પાઇનલ કેનાલ કહેવામાં આવે છે. તો એનું બંધારણ કેવું હોય, તો મગજનું જ્યાંથી પૂર્ણ થાય તેની સાથે કનેક્ટેડ સુષુમ્ના નાડી અને સાથે એટલે કે સ્પાઇનલ કેનાલ ત્યાંથી જોડાય છે અને મગજમાંથી આવતા ઇલેક્ટ્રિક ઇમ્પલ્સ એટલે કે જે કહેવાય ને કે વિદ્યુત સંવેદનાઓ જે છે એ છેક કમર સુધી અને ત્રિક પ્રદેશ સુધી પહોંચતી હોય છે. 33 મણકા છે, અંદર 33 પ્રકારની ગાદીઓ છે અને ગરદનના ભાગે 7 મણકા, પીઠના ભાગે 12, કમરના ભાગે 5, પછી સેક્રમ અને કોકેક્સ છે, એ બધા ફ્યુઝ થાય છે. 5 અને 4ની સંખ્યામાં હોય છે, એને ત્રિક પ્રદેશ કહેવાય. આવી રીતે આપણે જોયું હતું. અને એ મણકામાંથી બધેથી છૂટા વાયરો જેવું નીકળે છે, એવી ચેતાઓ નીકળે છે. તો એ ચેતાઓ જે છે એ આપણા શરીરને કંટ્રોલ કરતી હોય છે અને એ વિદ્યુત સંવેદનાઓનું વહન કરે છે, મગજમાંથી જે સંવેદનાઓ આવતી હોય એનું. મુખ્ય વાત એવી હતી, કમરના ભાગે 5 મણકા છે, તો એ 5 મણકામાં વચ્ચે જે નસો પાસ થાય છે એ તમારા બંને પગને ચલાવે છે, તમારા ઝાડા અને પેશાબનો કંટ્રોલ કરે છે, તમને બેઠવા ઉઠવાનું, દોડવાનું, કાર્ય કરવાનું આ બધી ક્ષમતાઓ આપે છે. તો એ જે છે એ કમરનો દુખાવો થાય, ક્યાં ઈજાઓ થઈ હોય તો એના વિશે આપણે થોડી વાત થઈ હતી કે આ બધી ક્રિયાઓ ઉપર આઘાત થાય, અવરોધ આવે, આપણી ક્ષમતાઓ ઘટે છે અને આપણી બેસવાની, ચલવા ફરવાની બધી ક્ષમતાઓ ઘટે છે. અને આજે એની ચિકિત્સા વિશે વાતચીત કરવી છે. રાજેશભાઈ, સૌ પ્રથમ તો આપણી જોડે આજે કાર્યક્રમમાં એક કોલર મિત્ર જોડાઈ ગયા છે, એમનો ફોન લઈ લઈએ. હેલો. હા, બોલો. જી, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો, આપનું નામ જણાવશો? હું અમદાવાદથી વાત કરું છું. હા, મારા એક બા છે,
એમને 80 યર્સ થયા છે, તો એ થોડા કમરથી થોડા વળેલા જ છે અને એમના પગના આંગળા એકબીજા ઉપર ચડી ગયા છે, તો હવે એમનું બેલેન્સ નથી રહેતું. તો એને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય. એનો કઈ ઉપાય બતાવો તો. એ ચાલવામાં તકલીફ પડે છે? હા, ચાલી નહીં શકતા. વિધાઉટ ટેકા ચાલી જ નથી શકતા સહેજ પણ. ઓકે, એટલે એકલું ઓસ્ટિયોપોરોસિસ હોય ને તો હાડકા નબળા પવડાવવાથી આટલી બધી તકલીફ ના પડે, પણ ચેતાઓમાં તકલીફ હોય અને ગાદીઓમાં પણ તકલીફ હોય ઘસારાને કારણે, તો એ વસ્તુ થઈ શકે છે. ઘડી પડી જાય છે હવે. હા, એટલે એ જ એવું હોય કે હાડકા પોચા પડે હોય ને તો કદાચ ફ્રેક્ચર થાય, પણ પડી જવાનું કે એવું ન બની શકે. એટલે ઓસ્ટિયોપોરોસિસ એકલું કારણ ના હોય, પણ ચેતાઓને દબાવવાનું અને એ ત્યાં નસો કમ્પ્રેસ થતું હોય એ જે છે એ થતું હોય. તો કેટલા વર્ષથી કેટલા સમયથી તકલીફ છે? એ ઘણા ટાઈમથી વળેલા હતા, પણ પહેલા થોડું ચાલી શકતા હતા. હવે તો વિધાઉટ ટેકે ચાલી પણ નહીં શકતા અને ચાલતા ચાલતા પડી જાય છે ઘણી વાર, અને પગના આંગળા એકબીજા ઉપર ચડી ગયા છે. ઠીક છે, તો હું એમને ઔષધ સૂચવું છું. એમને 2 ગોળી છે અને ઔષધ વાળું તેલ છે, હું લખાવું છું. એટલે ફોન કપાય, ટીવી ઉપર તમે સાંભળો અથવા મોબાઈલથી રેકોર્ડ કરો, નોટ પેન તૈયાર રાખો. ઓકે ઓકે. હા, આપણે એમને જવાબ આપીએ છીએ. એમની જે તકલીફ છે, મોટી ઉંમર છે એટલે, કેમ કે આ કન્ડિશનમાં ઓપરેશન કરાવી નહીં શકાય અને ચેતાઓ નબળી પડી હોય, સ્નાયુઓ પણ નબળા પડ્યા હોય અને ગાદીમાં ઘસારો હોય, તો એમને વાત ગજાંકુશ રસની 2 ગોળી લેવાની છે. એની સાથે વાતારી ગુગળ આવે છે એની પણ 2 ગોળી લેવાની. બંનેમાંથી 2 ગોળી સવાર સાંજ નવશેકા ગરમ પાણી સાથે ગળી જવાની. એક ઔષધવાળું તેલ હું પીવાની ભલામણ કરું છું. એમાં સહચરાદી તેલ આવે. સહચરાદી તેલ છે એ કેટલીક વનસ્પતિઓના રસ વગેરે નાખીને ઉકાળી તૈયાર કરેલું ઔષધીય તેલ છે. એ 1 ચમચી પીવાનું છે. દવા લીધા પછી, ગોળી લીધા પછી 1 ચમચી સીધું પીવાનું ફાવે તો સીધું પી જાઓ, અથવા દૂધમાં અથવા ગરમ પાણીમાં નાખીને પણ તમે પીવડાવી શકો છો. તો ધીમે ધીમે એમની ચેતાઓમાં તાકાત આવશે અને થોડી કેપેસિટી ધીમે ધીમે વધતી જશે. જી, આપણી જોડે વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે, એમની જોડે વાત કરી લઈએ. હેલો. જી, ક્યાંથી વાત કરી રહ્યા છો? આપનું નામ જણાવશો? સુરત થી વાત કરું છું. મારું નામ નૈનાબેન શાહ છે. જી, જણાવો શું છે આપનો પ્રશ્ન? મને છે ને બંને પગમાં અને હાથોમાં ને પછી કમરમાં બધે બહુ દુખાવો થાય છે. ચાલવામાં બી તકલીફ પડે છે. શરીરમાં દુખે છે કે ફક્ત કમરમાં જ તકલીફ થાય છે? કમર, 2 પગ અને 2 હાથ. બરાબર. 2 હાથમાં અરે 2 કમર બંને પગમાં એટલે કેવી રીતે? કમરમાંથી નીચે તરફ દુખાવો જાય, એડી તરફ? હા. કમર એટલે કમરની સાઈડ માંથી દુખાવો ઉપડે છે તો ઠેઠ નીચે સુધી જાય છે. એટલે આમાં બેસી રહું છું તો કઈ વાંધો નથી આવતો, પણ ઉઠીને ચાલુ ને તો બહુ દુખાવો થાય છે. ચાલવામાં તકલીફ પડે. ચાલવાનું, બેસવાનું બધું ક્ષમતાઓ ઓછી થઈ ગઈ છે. હા, અને અહીંયા ડોક્ટર ને બતાવ્યું હતું તો ડોક્ટરે રિપોર્ટ કરાવ્યા હતા. મારું ડાયાબિટીસ બી એ વખતે બહુ વધારે હતું. અત્યારે 2 મહિનાથી ડોક્ટરની દવા લઉં છું. ડોક્ટરની દવાથી મને ડાયાબિટીસ ને બધું, કોલેસ્ટ્રોલ ને બધું નોર્મલ છે, પણ એમને મને બ્લડ કેન્સર ની કીધું છે. શું કીધું છે? બ્લડ કેન્સર. હા, એટલે રિપોર્ટ કરાવે. WBC કેટલા આવે છે? WBC એટલે એમાં તો બધું મને કઈ ખબર નહીં પડે ડોક્ટર સાહેબ, પણ એમને હાડકાના ડોક્ટર રિપોર્ટ કરાવડાય ને તો એટલે કેન્સરના ડોક્ટરે રિપોર્ટ કરાવ્યો ને એમાં એમણે કીધું કે તમને બ્લડ કેન્સર છે એમ. ઓકે, જો 2 વસ્તુ છે બેન, કે એક સામાન્ય દુખાવો હોવો, ચાલવાની કેપેસિટીમાં પ્લસ માઇનસ થવું, બીજું બધું થવું એ અલગ વસ્તુ છે, અને બ્લડ કેન્સર હોવું અલગ વસ્તુ છે. બરાબર છે? અસુર કહેવાય એને. અને એ અસુર જયારે આક્રમણ કરે તો એની સામે પણ આપણે આક્રમણની ભાષામાં સમજવું પડે. એટલે સાદી ભાષામાં કે સાદી ઔષધિઓ એમાં કામ કરે એવું ના હોય, અને બહુ જ બધા રિપોર્ટનું એનાલિસિસ ને બધું જ ચેક કરવું પડે. મેં 2000 પેશન્ટની કેન્સરની સારવાર કરેલી છે, અંદાજે 1800 થી 2000. એટલે આ થઈ શકે, પરંતુ મારી દ્રષ્ટિએ તમે જો કન્સલ્ટેશન કરાવીને નવો કેસ કઢાવો તો વધારે સારું છે. તો લાલ કલરની પટ્ટી આવે છે ટીવી પર, એમાં નિસર્ગ આયુર્વેદ હોસ્પિટલ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં છે, તો ત્યાં તમે ઓનલાઈન અથવા રૂબરૂ બંને રીતે થઈ શકે. ન આવી શકાય તો ત્યાં થઈ શકાય, અને કેસ કઢાવી ત્યાં ફોર્માલિટી જે કંઈ હોય બતાવી પછી પણ વાતચીત થાય, બધા રિપોર્ટનું એનાલિસિસ થાય. સમય ઘણો જોઈએ, ઘણી વાત કરવી પડે, રિપોર્ટ ચેક કરવા પડે. અને તમારે રાહત થોડી જોઈતી હોય તો હું 2 વસ્તુ લખાવું છું, એ ચાલુ કરી દો.
રાહત થશે, પણ જો કેન્સર હોય તો પછી એને હાડકામાં કેટલું છે, શું છે, મેટાસ્ટેસિસ છે કે નહીં, કઈ કન્ડિશન છે, એ બધું ચેક કરવું પડે. અચ્છા, બરાબર. હા હા હા. તો હું અત્યારે હાલ 2 ઔષધિ સૂચવું છું, એ તમે ચાલુ કરી શકો છો. પરંતુ વિશેષ કરવું હોય અને કાયમી અને લાંબા ગાળાની સારી સારવાર જોઈતી હોય તો વારંવાર કેસનું અધ્યયન ને કન્સલ્ટેશન કરાવવું જરૂરી છે. અચ્છા અચ્છા, બરાબર. જી હા, ફોન કપાય છે, ટીવી પર સાંભળો. જી હા, એમને આપણે 2 પ્રકારની ઔષધિ હું સૂચવું છું. એક છે મહાવાત વિધ્વંસ રસ અને બીજું છે ત્રયોદશાંગ ગુગળ. બંનેમાંથી 2 ગોળી નવશેકા ગરમ પાણી સાથે એમને લેવાની છે. અને સાથે સાથે જે કેન્સર છે એના માટે એના બધા રિપોર્ટનું એનાલિસિસ થાય, તો એ માટે એમને જે ઈચ્છા હોય તો એ કન્સલ્ટેશન કરાવી શકે છે. ખાસ દરેક દર્શક મિત્રને વિનંતી રહેશે કે જ્યારે પણ એક કોલ કરે છે, બ્લુ કલરની પટ્ટીની અંદર એક નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તેના પર કોલ કરીને તમે સીધી રાજેશભાઈ વૈદ સાથે વાત કરી શકો છો. સ્ટુડિયોનો એ નંબર છે. સાથે જ જો તમે પર્સનલી રાજેશભાઈને મળીને એમની ક્લિનિકની મુલાકાત લઈને તમારા કોઈ પણ રોગને લઈને ઉપચાર કરાવવા માંગો છો તો એક નિસર્ગ આયુર્વેદિકમાં નંબર લાલ પટ્ટીની અંદર ટીવીમાં જોવા મળી રહ્યો છે. ઓનલાઈન પણ તમે દવાઓ મેળવી શકો છો એપોઇન્ટમેન્ટ લઈને, અને રૂબરૂ પણ જઈને તમે દવા તમારા કોઈ પણ રોગને લઈને ઉપચાર કરાવી શકો છો. ત્યારે આપણી જોડે વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે, એમની જોડે વાત કરી લઈએ. હેલો, પાટણથી પ્રકાશ વટની બોલું છું. જી પ્રકાશભાઈ, જણાવો શું છે આપનો પ્રશ્ન? મારો પ્રશ્ન એ છે બેન કે પગ વાળું છું એટલે દુખાવો વધારે થાય છે, એને લઈને શું કરવાનું? અને પલાનથી વાળીને બેસી શકાતું નથી અને સીધો પગ રાખવા માટે મજબૂર થવું પડે છે. એના માટે શું કરવાનું? આપની ઉંમર? ઉંમર 40 વર્ષ. આપની ઉંમર 40. ઓકે. અને કેટલા સમયથી આ તકલીફ છે? આ લગભગ 2-3 દિવસથી થવા માંડી છે. ઓકે, તો વધારે ચાલવાનું થયું હતું કે ખેંચાયું છે, પગ લપસ્યો, એવું કોઈ બન્યું તો? ના, એટલે અમારે વારંવાર સીડી પર વધારે ચાલવાનું થયું ને એને લઈને કદાચ પગ નસ એની ઠીક છે. અને તમારે ચાલવાની કેપેસિટી, સીડી ચડવાની ઘટી છે, એવું કઈ બન્યું છે? ના, હું ચાલવામાં તો એટલું બધું સાહેબ નહીં ચાલતા હું, પણ આજે થોડા જે નગરપાલિકામાં થોડું કામ હતું ને એટલે અવર જવરના લઈને ચાલવું પડ્યું હતું ને એને લઈને આવું થયું છે. સારું. તમને 3 દિવસથી તકલીફ થઈ છે અને ઢીંચણને વાળવામાં તકલીફ પડી રહી છે. હા, બરાબર છે. ઓકે ઓકે, સારું. નીચે પલાઠી વાળીને બેસવામાં તકલીફ પડી રહી છે, બરાબર ને? હા, બરાબર. હા, એમને પણ તમે ઊભા હો તો તમને દુખે ખરું ઢીંચણમાં? ના, એમ દુખતું નથી, પણ જયારે પગ વાળું છું ને એટલે એકદમ દુખાવો થાય છે ને. જયારે લેટરિનમાં બેસવામાં આવે છે ને તો પણ બેસી શકાતું નથી, ત્યાં વજન આપીને. શરીરના બીજા કોઈ સાંધા દુખે છે? ના, શરીરના કઈ સાંધા દુખતા નથી, પણ આ જે પગ વાળું છું ને એટલે ઢીંચણની અંદર એટલો બધો દુખાવો થાય છે ને કે મારે નસ દબાઈને બેસવું પડે છે, ત્યારે હું બેસી શકું છું. ઠીક છે, સારું. હા, હું ઔષધો સૂચવું છું અને એક માલિશનું તેલ સૂચવું છું, એટલે તમને ચોક્કસ ફાયદો કરશે. તમે તરત ચાલુ કરી દેશો. ફોન કપાય છે, ટીવી પર સાંભળો. એમને આપણે ઔષધિઓ સૂચવીએ છીએ. એમાં પહેલી ગોળી છે આભાદી ગુગળ. આભાદી ગુગળની 2 ગોળી સવાર સાંજ લેવાની છે. એની સાથે સાથે પારિજાત ઘનવટી આવે છે, તો પારિજાત ઘનવટી છે એની પણ 2 ગોળી સવાર સાંજ લેવાની છે. એટલે કદાચ એવું બને કે કોઈ મોચ આવી હોય કે કંઈ ચાલવામાં વધારે પડતું જોર પડ્યું હોય અને શ્રમ આવ્યો હોય તો ઢીંચણના સ્નાયુઓ પણ તમને અક્કડ થયા હોય, ખેંચાયા હોય તો એને કારણે તણાવ થવાથી આ વસ્તુ થઈ શકે છે. તો આ નિયમિત ઔષધો લેવાના છે. અને માલિશ કરવા માટે મહાનારાયણ તેલ નામનું એક ઔષધ એમને માલિશ કરી અને શેક કરવાનો છે. જી, ખાસ કોલર મિત્રને વિનંતી રહેશે કે જ્યારે કાર્યક્રમની અંદર એવા તેઓ ફોન કરે છે ત્યારે ટીવીનો અવાજ ધીમો રાખે, એથી જે પણ પ્રશ્ન તેઓ પૂછે અમે સ્પષ્ટપણે સાંભળી શકે ને અહીંથી યોગ્ય ઉપચાર એમને જણાવી શકે. રાજેશભાઈ, ખાસ નોન સ્ટોપ કોલર મિત્રના કોલ પણ આવી રહ્યા છે અને વધુ એક કોલર મિત્ર આપણી જોડે જોડાયા છે, એમની જોડે પહેલા વાત કરી લઈએ. હેલો. હા મેડમ, હું રાજકોટ જિલ્લામાંથી બોલું છું, પરમાર વિપુલભાઈ. જી વિપુલભાઈ, જણાવો શું છે આપનો પ્રશ્ન? મેડમ, મને છે ને પગનો ગોઠણિયો એની અંદરની સાઈડમાંથી દુખે છે. મને બંને ગોઠણમાં દુખે છે કે એક જ ગોઠણમાં દુખે? એક જ ગોઠણમાં દુખે છે. આપણે ડાબી સાઈડ માંથી ગોઠવીને ઢાંકણીની બાજુમાં ડાબી સાઈડ થી અંદરના ભાગમાં. ઠીક છે. અને તમને કેટલા સમયથી દુખે છે?
સાહેબ મને 13 તારીખથી દુખે. 13 તારીખે અમારે જીટી છે રાજકાની હોસ્પિટલ છે મોટી, ત્યાં વિશાલ માંગરોલિયા સાહેબ ને બતાવ્યું, પણ એને મને દવા દીધી. એ દવા આપે ને ત્યાં લગી સારું રહે, વળી પાછી દુખવા મળે. પગ ઉભો બેઠો ને ઉભો થાવ ને પગ મૂકવો તો તકલીફ પડે મને. એમને એક્સરે પાડ્યો તો કે એવું કંઈક થયું છે? ના સાહેબ એક્સરે નથી કર્યો. આજે હું પાછો સિવિલમાં બતાવી ગયો તો ત્યાં મેં એક્સરે કરાવ્યો. અહીંયા સાહેબે કીધું કે તમને આ એક્સરે માં કઈ આવતું નથી, બહુ તમને કેમિકલની આ બધી દવા આપું છું તમને, વિટામિનની, અને જો એનાથી ફેર ન પડે ને તમને તો કે તમે એના કરાવવું પડશે એમ કીધું મને. ઠીક છે. તમને ઉંમર કેટલી છે? મારી ઉંમર સાહેબ 54 વર્ષ. હું ટાઇલ્સ ચોટાડવાનું કામ કરું, લાદી કામ. હા, તો તમને આ અચાનક થયું છે તો કોઈ પડવા વાગવાનું કે નીચેના ભાગે કઈ અથડાવાનું થયું હોય કે એવું થયેલું છે? ના સાહેબ કોઈ દી પડ્યો નથી, કોઈ દી કઈ અઠળા નથી, કાંઈ નહીં સાહેબ. ઠીક છે, ઠીક છે. તો પછી હું તમને ઔષધો લખાવું છું. તમે ફોન કપાય છે, ટીવી પર સાંભળો. હા જી. એમને 2 પ્રકારની ઔષધિઓ લેવાની આપણે ભલામણ કરું છું. એક છે મહાયોગરાજ ગુગળની 2 ગોળી લેવાની છે, અને નવજીવન રસ છે એની પણ 2 ગોળી. તો મહાયોગરાજ ગુગળ અને નવજીવન રસ બંનેમાંથી 2 ગોળી સવાર સાંજ નવશેકા ગરમ પાણી સાથે લેવાની છે. અને ત્યાં માલિશ કરવા માટે ધાન્વંતર તેલ આ નામનું માલિશનું તેલ આવે છે, તો એ ઢીંચણ ઉપર માલિશ કરી અને પછી શેક કરવાનો છે. જી. રાજેશભાઈ, હવે આપણે કાર્યક્રમનો જે મુદ્દો છે એના ઉપર આગળ વધીએ. ખાસ કમરના દુખાવાની જ્યારે આપણે ચર્ચાઓ ચાલી રહી હતી, ગયા એપિસોડમાં પણ ચર્ચા કરી હતી, અને અત્યારે પણ આપણે જોઈએ કે અત્યારે જોઈએ કે જે રીતે લોકોની ખાણીપીણી છે, જીવનશૈલી છે, એમાં આપણે જોઈએ કે લગભગ 20 વ્યક્તિઓ વધારે જોવા મળે છે જેમનું વજન ખૂબ વધુ હોય છે. તો આ વજન વધવાના કારણે પણ કમરના દુખાવાની તકલીફ થઈ શકે? હા, કમરની તકલીફ છે. વધારે વજન હોય તો એવા લોકોને તકલીફ વધારે થાય. કેમ કે શું હોય કે કમરનો જે નીચેનો જે ભાગ હોય છે, કમર અને ત્રિક પ્રદેશનો, એટલે એમની આખી કરોડરજ્જુનો બધો ભાર અને એમને ખમવાનો હોય છે, એટલે ઉપરથી પ્રેશર વધારે હોય અને એમાં જો વજન વધારે હોય તો વધારે દબાણ સહન કરવું પડે, એટલે એના કારણે કમરની તકલીફ વધી શકે છે. તમને ચસ્કો પણ આવવાની શક્યતા વધી શકે. ચસ્કો આવ્યો હોય તો દુખાવો વધારે થાય, ઝડપથી ન મટે, દબાણ સતત ચાલુ હોય. એટલા માટે ઓબેસિટી જે છે એ કમરને દુખાવાનું વધવાનું એક મોટું કારણ બની શકે છે. તો વજન હંમેશા કંટ્રોલમાં રાખવું એક બહુ મહત્વનો વાત છે. જી. રાજેશભાઈ, સામાન્ય રીતે આપણે જોઈએ કે જ્યારે કમરનો દુખાવો થતો હોય ત્યારે બહારથી જે મળતી પેઇન કિલર છે દરેક વ્યક્તિ ડાયરેક્ટ લઈ લેતું હોય છે. સાથે જ આપણે એવું જોતા હોઈએ છીએ કે એમ ઘણા વ્યક્તિઓ એવું પણ આપણે વિચારતા હોય છે, અથવા તો સામાન્ય રીતે આપણને કોઈ પણ શરીરના ભાગમાં દુખાવો થયો હોય, પગમાં આપણને કશું વાગ્યું છે, દુખે છે, અથવા તો કમરના ભાગ છે કે હાથના ભાગમાં, તો આપણે સામાન્ય રીતે ગરમ પાણી ને ઠંડા પાણીનો એક શેક કરતા હોય છે. ત્યારે ગરમ અને ઠંડા પાણીનો શેક કઈ પરિસ્થિતિમાં કરવાની ખૂબ જરૂર હોય છે? ચર્ચા આપણે આગળ વધારીએ પહેલા આપણી જોડે કોલર મિત્ર જોડાઈ ગયા છે, એમનો કોલ લઈ લઈએ. હેલો. હા, નમસ્તે. પ્રમોદભાઈ બોલું. પ્રતીક્ષા મેડમ, નમસ્કાર. જી નમસ્કાર પ્રમોદભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. જણાવો શું છે આપનો પ્રશ્ન? ઠક્કર સાહેબનો પ્રોગ્રામ ખૂબ ગમે છે અમને, અને ઘણું બધું જાણવાનું મળે છે, એટલે એમને પણ ખૂબ ખૂબ આભાર. મારે એક નાનો પ્રશ્ન પૂછવો હતો કે મારી દીકરીનો દીકરો 12 વર્ષનો છે અત્યારે, અને તેને દર વર્ષે એક વખત કાયમ માટે ઉલટીઓ થયા કરે, અને આ ઉલટીઓ લગભગ 15 દિવસ તો ચાલે જ. અને કોઈ પણ તમે પાણી, 1 ચમચી પાણી પીવડાવ્યું હોય કે ફ્રૂટનો રસ હોય કે તમે ગમે તે ખાવાનું આપો તો તૈયારીમાં એને ઉલટી થઈ જાય, અને એને લીધે એનું શરીર બધું વીક પડી ગયું છે. અને ઘણા બધા પીડિયાટ્રિક્સ ડોક્ટરોને બતાવ્યું છે, ઘણા બધા રિપોર્ટ કરાયા, છતાં હજુ જોઈએ એવો ફાયદો નથી થયો. તો હું માનું છું કે આપ મને કોઈ આયુર્વેદિક લખાવો દવા, અને એ પ્રયોગ હું ચાલુ કરું તો મટી જાય એવું મને પૂરી શક્યતા છે અને આશા છે. અસ્તુ. ઠીક છે. હા, તમે સાંભળો, એમને વર્ષમાં એક જ વાર આવું થાય, 1 કે 2 વાર એવી રીતે? એમને એવું જણાવ્યું કે જ્યારે પણ થાય ત્યારે મહિનામાં 15 દિવસ એવું જ થાય છે કે એને 15 દિવસ સુધી દુખાવો ચાલે છે, પરંતુ એમને રિપોર્ટ જાણવા જરૂરી છે. કેમ કે આ શું થયું કે પેન્ક્રિએટાઇટિસ નામનો એક ગંભીર રોગ આવે. જો એવું થતું હોય તો એમાં પણ આવી ફરિયાદો થઈ શકે છે, અને એ દરમિયાન
પાણી પણ ન ટકે શરીરમાં. કેમ કે સામાન્ય ઉલટી થવી, પિત્ત રોગને કારણે થવી, ગરમી કે એસિડિટીના કારણે થવી તો થઈ શકે, પણ એમાં એટલી બધી ઉલટી ના હોય કે જેનું વર્ણન એ કરી રહ્યા છે. તો જો પેન્ક્રિએટાઇટિસ નામનું હોય તો પછી આખો એમનો કેટલાક રિપોર્ટ કરાવવાની જરૂર પડે. હવે ધારો કે કોઈ ડૉક્ટરના ધ્યાનમાં નથી આવ્યું તો પણ અધૂરું નિદાન થયું હોય એવું બની શકે છે. એટલે એમને એક ભલામણ છે કે લાલ કલરની પટ્ટીમાં જે નંબર આવે છે તો ત્યાં તમે એક કેસ રજીસ્ટર્ડ કરાવી અને પૂછપરછ કરાવીને તમારે એનું સોલ્યુશન લાવવું હોય તો કાયમ માટેનું સોલ્યુશન લાવી શકો છો. પરંતુ એક જાણકારી લેવી જરૂરી છે, અત્યારે હાલ થયું છે કે નથી, ચાલુ છે અથવા સામાન્ય પરિસ્થિતિ છે, એ પણ જાણવું જરૂરી છે. બરાબર છે. તો 2 ઔષધિ હું એમને અત્યારે સૂચવું છું. એક લીલા વિલાસ રસ એ નામની એક ગોળી આવે છે, ઝીણી છે, મગના દાણા જેવડી આવે છે. એની એક ગોળી લેવાની છે અને એની સાથે છરદી રીપુ ચૂર્ણ આવે, છરદી રીપુ ચૂર્ણ, તો એ અડધી ચમચી જેટલું લેવાનું છે. એ કોઈ પણ લીંબુના રસ સાથે કે આંબળાના રસ સાથે લઈ થોડી સાકર નાખી અને એ ગોળીનો ભૂકો પણ કરીને અંદર નાખવો હોય તો એ 2 ટાઈમ સવાર સાંજ લેવાની ભલામણ છે. વધારે ચોકસાઈભરી તપાસ માટે કન્સલ્ટિંગ કરાવવા માટે કેસ કઢાવવાની ભલામણ છે. જી, કોલર મિત્રને ખાસ વિનંતી રહેશે કે જ્યારે પણ તમે કોલ કરો અને અહીંયાથી જ્યારે જવાબ સૂચવવામાં આવે છે ત્યારે તમે થોડીક ધીરજ રાખો, કારણ કે તમારો પણ પ્રશ્નનો ઉત્તર અમે અહીંયાથી આપીશું, પરંતુ થોડી ધીરજ રાખો. ખાસ રાજેશભાઈ, આપણે જે ચર્ચા ચાલતી હતી કે ઘણી વખત ઠંડા અને ગરમ પાણીનો પણ શેક કરતા હોઈએ છીએ, ત્યારે આ કયા તબક્કે ગરમ પાણીનો શેક વધુ જરૂરી હોય છે અને કયા તબક્કે ઠંડા પાણીનો શેક કરવો લાભદાયક છે? મારી દ્રષ્ટિએ આયુર્વેદના ગ્રંથોમાં એવું લખ્યું છે કે વ્યતિક્રમ શબ્દ વાપર્યો છે, એટલે ઠંડુ અને ગરમ, ઉષ્ણ અને શીત, તરત ને તરત, ના ખાવા પીવામાં વપરાય ના શેકમાં વપરાય. એટલે આ સિદ્ધાંત છે આયુર્વેદનો. તો આયુર્વેદનું શાસ્ત્ર અનુસારનો આદેશ એવો છે જે ઓરિજિનલ આયુર્વેદના ગ્રંથો પ્રમાણેનો. હવે બાકીના લોકો જે પોતે તર્ક કરતા હોય એ અલગ વસ્તુ છે, પણ એ શાસ્ત્રીય સંદર્ભ નથી અને તર્ક ઉપર આધારિત વસ્તુ લાંબો ટાઈમ ન ચાલે. તો ઓથેન્ટિકેશન જે કહેવાય તો એવું છે કે ગરમ પછી તરત ઠંડુ ન લેવું જોઈએ. તો તમે ધારો કે ગરમ શેક કરો છો પછી તરત ઠંડો શેક કરો છો તો આયુર્વેદ આને કોઈ પણ રીતે કોઈ પણ પરિસ્થિતિમાં કરવાની ના પાડે છે. એવી રીતે તમે એકદમ ઠંડુ ફ્રીજનું પાણી પીવો અને તરત ગરમ ગરમ ચા કે કોફી પીવો તો એ પણ એના પ્રકારમાં જ આવે. તો આ કરવાની આયુર્વેદ ના પાડે છે. એટલા માટે શેક હંમેશા કરવાનો હોય તો ગરમ જ કરવાનો છે. સામાન્ય રીતે 100માંથી 99% કેસમાં શેક હંમેશા ગરમ જ હોય. બહુ જ એવા રેર કેસ છે કે જ્યાં ઠંડા શેકની વાત આયુર્વેદમાં કીધેલી છે. તો શેક એટલે એવું હંમેશા એના માટે જ વપરાય. સ્વેદન શબ્દ છે, ઉષ્ણતા સાથે સંબંધિત છે. જી, આપણી જોડે એક કોલર મિત્ર જોડાયા છે, એમનો કોલ લઈ લઈએ. હેલો. હેલો. હા, વીઆર લાઈવ. આપ ટીવી નો અવાજ ધીમો કરી દો, પછી આપનો પ્રશ્નની રજૂઆત કરો. હા, ટીવી નો અવાજ બંધ કરો. કરી દીધો. હેલો. હેલો. હા, જણાવો. આજે હું જામ કવેલિયાથી બોલું છું, દેવભૂમિ દ્વારકા. જી, જણાવો શું છે આપનો પ્રશ્ન? એ અમારે વિશિષ્ટ નો છે ને કમરનો દુખાવો છે એકદમ, કે અમે એમઆરઆઈ કરાવી ને એમાં એ લોકોનું કેવું એમ થયું કે નસ દબાઈ છે. એ નસ આવે છે ગોઠણ લગી ને એમાંથી ગોઠણ થી નસ દબાય એટલે એ એક પગેથી નથી હાલી શકતા ને ધાકડીમાં એ કે થોડુંક ઘસાય છે. તો એની માટે 3-4 ડોક્ટર રાજકોટમાં જઈ આવ્યા પણ કઈ એને સક્સેસ થતું નથી ને એ બહુ નથી હાલી શકતા કે બેસી શકતા. તો એના માટે કરવું સારું. તમારે જે તકલીફ થઈ છે એ જરૂરી નથી કે એક મેડિકલ સાયન્સથી મટી શકે. ઘણા બધા એવા પ્રશ્નો છે કે મેડિકલ સાયન્સ પાસે એના જવાબો નથી હોતા. તો ચિકિત્સા પદ્ધતિ બદલવાની ભલામણ છે. આયુર્વેદ અપનાવો છો તો તમને ચોક્કસ ફાયદો થાય છે. એટલે કેવું હોય કે તમે જેમ ડૉક્ટરને બતાવવા જાઓ છો તો એવી રીતે વૈદ્યને બતાવવાની પણ એક આપણે માનસિકતાને તૈયાર કરવી જોઈએ. તો નજીકના વૈદ્યનો સંપર્ક કરી શકો. સરકારી હોસ્પિટલો આયુર્વેદની ખૂબ બધી છે, તો ત્યાં પણ તમારે જવું હોય ખર્ચ એક મિનિટ સર. હા, બોલો. હા, મેં છે ને 18 જામનગર આયુર્વેદિક ધન્વંતરી રોડ છે ને એમાં કઈ ફેર ના પડ્યો. હા, એટલે મેં તો આ તમારો આવ્યો ને એટલે તમે ઉંમર 60 વર્ષ છે. હા, 59 વર્ષ છે ઉંમર. હા, ઉંમર 60 વર્ષ છે. અને કેટલા સમયથી તકલીફ છે?
એને છે ને એક વર્ષ થયું એમાં શું થઈ ગયું ઓકે, તો પડી ગયા તા કે એવું કઈ થયેલું છે? ના, એની પેલા થયું તો એ મટી ગયું બધું કમ્પ્લીટ. પણ આ એક સપ્તાહમાં ગયા તા નથી, 4 દી બેઠા થયું એને હિસાબે ઓકે, એટલે વધારે. બેસવાનું વધારે થયું એટલે તકલીફ થઈ છે. હા, એ તકલીફ થઈ છે. હવે તો જનરલી શું છે કે બધા ડોક્ટર કોઈ એનો ઉપાય કોઈ આવ્યો નથી. મેં કદાચ આયુર્વેદમાં તમે એક સારો ઉપાય બતાવી દો. ચોક્કસ હું બતાવું છું. ફોન કપાય છે, તમે સાંભળો અને નિયમિત રીતે 2 મહિના સળંગ સારવાર લો. ખૂબ સરસ ફાયદો તમને જોવા મળશે. 15 દિવસમાં 10 દિવસમાં તમને સુધારાની શરૂઆત થશે. જી હા, એમને આપણે એક ઉકાળો ખાસ પીવાની ભલામણ કરીએ છીએ, નગોડના પાનનો ઉકાળો. બરાબર છે, નિર્ગુંડી કહેવામાં આવે. તો નગોડના અંદાજે 20 થી 25 પાંદડા લેવાના હોય અને જ્યારે લો છો ત્યારે ઉપર જો તાજા લીધા હોય તો પછી એવું થઈ શકે કે એની ઉપર ધૂળ મીઠી હોય એને સાફ કરી અને પછી એને કચડી નાખવાના અને પછી એને ઉકાળીને એનું પાણી પીવાનું છે. અને એ પહેલાં ત્રયોદશાંગ ગુગળ નામની 2 ગોળી લેવાની, વાતારી ગુગળ નામની પણ 2 ગોળી લેવાની. તો ત્રયોદશાંગ અને વાતારી ગુગળ બંનેમાંથી 2+2 એટલે 4 ગોળી ગળી અને ઉપર નગોળનો ઉકાળો પીવાની ભલામણ કરું છું. નિયમિત રીતે કરો. કમરના ભાગે માલિશ માટે સહચરાદી તેલની ભલામણ કરું છું. આટલું કરો, ચોક્કસ ફાયદો તમને જોવા મળે. એક મિનિટ સાહેબ, ફોન કપાઈ ગયો તો સાહેબ. હા બોલો. હાલો, અવાજ હવે કયો મને? હાલો સાહેબ. હા, મેં જવાબ તો આપી દીધો છે, તમે નોંધ કરી લો. તમારે ટીવી પર સાંભળી શકો છો કે નહીં? હા, સાંભળી શકું છું. સારું, તો લખી લો તમે. હા, બોલો બોલો. ત્રયોદશાંગ ગુગળ. સર્વો ત્રયોદશાંગ ગુગળ. ત્રયોદશાદી ગુગળ. હા, ગુગળ. હા, અને વાતારી ગુગળ. વાતારી ગુગળ. હા, બંનેમાંથી 2 ગોળી લેવાની. 2 ગોળી સવાર સાંજ. હા, સવાર સાંજ. અને પછી ઉપર નગોળના પાનનો ઉકાળો પીવાનો. અંદાજે 20 પાન લેવાના. નગોળ પાનનો ઉકાળો. બરાબર છે. હા, અને માલિશ માટે સહચરાદી તેલ. સહચરાદી તેલ. સહચરાદી તેલ. હા, એટલે આપણે આ રાજકોટમાં જડી જાય ને સાહેબ આ બધું? હા, મળી શકે. મળી શકે. હા, પછી બીજું બોલો સાહેબ. બસ પતી ગયું છે. ઓકે, ફોન કપાય છે. એટલે આપણે જી રાજેશભાઈ, ખાસ હવે આપણે કોલર મિત્રના કોલ પણ એટલા નોનસ્ટોપ આવી રહ્યા છે કે વધુ એક કોલર મિત્ર જોડાયા છે, એમનો કોલ લઈ લઈએ. હેલો. હા, મારે ફરીથી જોડાવું છે. એક પ્રશ્ન હતો એના માટે. જી જણાવો, શું છે આપનો પ્રશ્ન? આપણે લાઇપોમાં જે ચરબીની ગાંઠો આવે છે એનો કોઈ ઈલાજ ખરો? લાઇપોમાનો ઈલાજ બહુ ઓછો જોવા મળે છે અને મારા પોતાના પણ અનુભવોમાં હું 30 વર્ષના અનુભવની વાત કરું તો મેં લગભગ જોયું છે કે મેડિકલ સાયન્સમાં કે આયુર્વેદમાં કે હોમિયોપેથીમાં કે બધામાં બહુ જ ઓછું પરિણામ જોવા મળે છે. ને લાઇપોમાના દર્દીઓ સારા થયા હોય એવું બહુ ભાગ્યે જ મેં જોયું છે. કોઈ પણ મેડિકલ સાયન્સમાંથી પણ એવું થાય. આયુર્વેદમાં આવે છે પણ પરિણામ તમારી લાંબા ગાળાની તૈયારી હોવી જોઈએ. 1 થી 1.5 વર્ષ અથવા 2 વર્ષ સુધી ગોળીઓ ગળવાની છે અને સાથે ઉકાળો પીવાનો હોય કે જે વધારાનો ચરબીનો ગ્રંથિના સ્વરૂપમાં જે એનું એકત્રીકરણ થાય છે તો એ તોડવા માટે કરીને કેટલાક કડવા ઉકાળા પીવા જરૂરી હોય છે. પણ પેશન્ટ 2 કે 3 મહિના લઈને જો થાકી જતું હોય તો પછી પરિણામ નથી મળતું. એટલે ખાસ એ કહેવાનું છે કે ઓછામાં ઓછું 1 થી 1.5 વર્ષ સુધી દવાઓ લેવાની તૈયારી હોય તો એમાં ચોક્કસ સુધારો આવી શકે. જી એના માટે રાજેશભાઈ, ખાસ આપણા વિષય તરફ આગળ વધીએ તો ખાસ જે કમરના દુખાવાની વાત ચાલી રહી છે ત્યારે આયુર્વેદમાં જે વ્યક્તિને કમરના દુખાવાની સમસ્યા છે એ ઘણી બધી વખત આપણે જોતા હોય છે કે ડૉક્ટર દ્વારા એમને સજેશન આપવામાં આવતું હોય છે કે ભાઈ નીચે પલાઠીવાળી નહીં બેસવું અથવા તો ખાસો ટાઈમ લાંબા સમય સુધી ઊભા નહીં રહેવું અથવા તો એક પેલું આપણે જોઈએ છે સ્વાભાવિક કે હવા ભરેલી રિંગ ઉપર બેસો, નીચે ડાયરેક્ટ ના બેસો. આ રીતની જે સલાહ સૂચન આપવામાં આવે છે કમરના દુખાવાની જે વ્યક્તિને તકલીફ છે એ લોકોનો આયુર્વેદમાં આપણે કઈ રીતે ઉપચાર કરી શકીએ? શું ઉપચાર છે? હા, એટલે ભલામણ એટલા માટે હોય
કે તમે એની ઉપર બેસો છો તો થોડું જે કમરના ભાગે મણકાનું જે દબાણ આવતું હોય દબાણ ઓછું થઈ જાય છે. એટલે કેવું હોય કે તમારે સેજ હલચલ કરો અને તરત જ જે નસ દબાતી હોય તો તમને વધારે તકલીફ કરે. પરંતુ આવી રીતે એર બેગવાળા જે પેલા કુશન હોય અને એની ઉપર તમે બેસો છો તો એવા ઓશિકા ઉપર બેસવાથી તમને સારું લાગે અને ઝાટકાને તમારું બોડી છે ને એ ખમી શકે. કમરના મણકાઓ પણ એ ઝાટકાને સરળતાથી ખમી શકે એટલા માટે ભલામણ હોય. હવે આમાં વસ્તુ એવી છે કે આખો આપણે ચિકિત્સાના વિશે હવે વાતચીત શરૂઆત કરીએ છીએ તો આની અંદર 2 થી 3 પ્રકારની અલગ અલગ પ્રકારની કેટેગરીની આયુર્વેદમાં ઔષધિઓ વપરાતી હોય. એમાં સૌથી વધારે મહત્વની છે એક ગુગળ કલ્પના અને બીજું છે રસ રસાયણ કલ્પના. તો રસ રસાયણ આયુર્વેદનો એક એવો વિભાગ છે કે જે સૌથી નાનામાં નાની ઝીણી ઝીણી ગોળીઓ હોય અને બહુ જ અસરકારક હોય, પ્રભાવી હોય. હવે જે જાણકાર વૈદ હોય અને ચોક્કસ કયા પ્રકારની રસાયણ ઔષધિઓ આપવી છે એ નિષ્ણાત નક્કી કરી શકે. પરંતુ જેમ લોકો એમ કહે છે ને કે આયુર્વેદ ધીમું પરિણામ આપે છે તો અમારી રસાયણ ઔષધિઓ જે છે ને એ ઝડપથી પરિણામ આપે છે. તો આમાં રસાયણ ઔષધિઓ કેમ કે પેઇન કિલિંગ પણ કરવાનું છે અને દુખાવામાં પણ રાહત આપવાની છે અને કાયમી સચોટ એની મટાડવાનું પણ છે. તો બંને વસ્તુ થઈ શકે. અને ગુગળ કલ્પનાઓ તો આયુર્વેદમાં બધી ગુગળ કલ્પનાઓ છે. તો એની અંદર છે ઘણા પ્રકારના હોય. લોહી શુદ્ધિ માટે વપરાય, ઢીંચણના દુખાવા માટે, કમરના દુખાવા માટે, એ બધા માટે ઔષધિઓ વપરાતી હોય. તો જે તકલીફ હોય કે પડવા વાગવાના કારણે, કોઈ ઇન્ફેક્શનના કારણે, નસ દબાવવાના કારણે, ડિસ્કનું હર્નિએશન થતું હોય, ગાદી પોતાના સ્થાનમાંથી છટકી જતી હોય અને ટેમ્પરરી અચાનક દુખાવો કરતી હોય તો આવી બધી કન્ડિશનમાં અલગ અલગ પ્રકારના ગુગળો અમે આપતા હોઈએ છીએ. રસ રસાયણ હોય, નવજીવન રસ, મહાભારત વિધ્વંસ રસ છે, ગજાંકુશ રસ છે, આવી અલગ એવી ઔષધિઓ હોય છે કે એ પણ આમાં બહુ જ સચોટ કાર્ય કરતી હોય છે અને કાયમ માટે તમને કમરના દુખાવામાંથી બહાર કાઢી શકે છે. જી, સામાન્ય રીતે રાજેશભાઈ કોઈ પણ વ્યક્તિને કમરના દુખાવાની તકલીફ છે અને એ ઉપચાર કરાવવા માંગે છે. જેમ કે આપણે ઘણા બધા કોલર મિત્રના કોલ પણ આવે છે ને એમ કે છે કે ભાઈ દુખાવાને અઠવાડિયું થયું, 15 દિવસ થયા, મહિનાથી આ તકલીફ છે અથવા વર્ષ દળથી આ તકલીફ છે. તો આજે અલગ અલગ તબક્કામાં અલગ અલગ દિવસો પ્રમાણે જે દુખાવાની તકલીફ છે એમાં હું એટલું પૂછવા માંગીશ ને ખાસ દર્શક મિત્રોને પણ આપણે જણાવીશું, જ્યારે કોઈ વ્યક્તિને શરૂઆતના તબક્કામાં આ પ્રકારની તકલીફ છે, અગર એ વ્યક્તિ આયુર્વેદમાં લઈને કોઈ ઉપચાર કરાવવા માંગે છે તો એક સમયને લઈને પણ લોકો, જેમ કે આપણે વાત કરી કે સમયને લઈને પણ બધા એવું વિચારતા હોય છે કે ના તાત્કાલિક મટી જવું જોઈએ અથવા તો બહુ લાંબો સમય થઈ ગયો એટલે અધવચ્ચે દવાઓ છોડી દેતા હોય છે. તો શરૂઆતમાં તબક્કામાં જ્યારે વ્યક્તિને તકલીફ હોય ત્યારે એની ઉપચાર કરાવતા કેટલો સમયગાળો, લગભગ એક અંદાજ મુજબ કેટલો સમયગાળો લાગે? હા, એટલે આમાં એવું હોય કે શરૂઆત થઈ હોય કમરના દુખાવાની તો કદાચ 5 થી 7 દિવસ કે 10 દિવસની દવામાં એમને કાયમી સારું થઈ શકે. પણ એ જ વ્યક્તિ બરાબર છે કે જો લાંબા ગાળા સુધી ઉપેક્ષા કરે છે અને પેઇન કિલર લઈને ચલાવે રાખે છે તો પછી એવું બની શકે કે 6 મહિના સુધી દુખાવો ચાલે કે વર્ષ સુધી ચાલે અને પછી એ આયુર્વેદ પાસે આવે તો શક્ય બને કે એવું કદાચ 2 મહિના પણ એમને દવા ખાવી પડે. કેટલાક દર્દીઓ તો મેં એવા જોયા છે કે સાહેબ 10 વર્ષથી અમે હેરાન થઈએ છીએ, 6 ડૉક્ટરોને બતાવ્યું પણ જેની પાસે ચિકિત્સા ઓપ્શન જ નથી, ધારો કે કાયમી મટાડવાના, તો એ સાયન્સ પાસે તમે અપેક્ષા રાખશો તો પણ તમને મટવા નથી. અને તમે જે કીધું ને કે આ બહુ જ દરેક રોગીની માનસિકતા હોય કે ચલો ટેમ્પરરી કામ કરો, 5 વર્ષ કાઢી નાખે, 3 વર્ષ કાઢી નાખે, 10 વર્ષ સુધી દુખાવો ભોગવે છે તોય પાછા એમ કહે છે કે જે સાયન્સ તમને મટાડી નથી શકતું 5 વર્ષ સુધી તો પણ એવું કહે કે આયુર્વેદ ધીમું મટે છે. તો હું તો એમ જ કહું છું કે 15 દિવસ કે મહિનામાં અમે મટાડી દઈએ છીએ. અમારો કોઈ રોગ કદાચ મહિનો, 2 મહિના, 3 મહિનાથી વધારે ચાલતોય નથી, બધાને સારું થાય છે. તો શા માટે તમે આયુર્વેદની પસંદગી નથી કરતા? મારો પ્રશ્ન જ આ હોય છે હંમેશા હું રજૂઆત કરું ત્યારે કે એને તમે આયુર્વેદને પ્રથમ પસંદગી કરો તો બહુ થોડા દિવસોમાં ફટાફટ તમે બહાર નીકળી જશો. અને ખાસ કરીને આજે જે કમરના દુખાવાની વાત છે તો 2 ઔષધિ છે એ વાત કરીએ. એક પહેલી પારિજાત છે, બીજું એક છે નગોડ.
પારિજાત જેને હાર શિંગાર પણ કહેવામાં આવે છે અને નગોડ છે, બંને જે છે કમરના દુખાવાની અતિ ઉત્તમ ઔષધિ છે, જેને ગૃધ્રસી સાયટિકા કહેવામાં આવે, રાંઝણ કહેવામાં આવે છે, એના માટેની પણ બેસ્ટ ઔષધિ છે. તો એને કેવી રીતે લઈ શકાય? તો નગોડ જે છે એ મોટું ઝાડ થતું હોય છે, એના 15, 20 અથવા 25 જેટલા પાંદડા લઈ શકાય. ઉપર ધૂળ વગેરે ચોંટેલી હોય તો એને ધોઈ નાખવાના, પછી એનો રસ કાઢીને પણ લઈ શકો. તો 25 પાંદડા હોય એને ખરલમાં કૂટીને રસ કાઢીને પી શકો, અથવા તમારે એને ઉકાળીને પીવું છે. જો કડવાશ વધારે લાગતી હોય તો કેટલાક લોકો એને ઉકાળીને પીવે ને તો કડવાશનું પ્રમાણ સરળતાથી ઓછું લાગે તમને, અને તમે પીવામાં પણ સારું લાગે, તો એ કરી શકાય. નગોડ લેવું હોય તો 20 થી 25 પાંદડા લેવાના. એ જ પદ્ધતિથી પારિજાત પીવાનું છે, પણ પારિજાતના લગભગ 3, 4 અથવા 5 પાંદડા લેવાની આપણે ભલામણ કરીએ છીએ. પારિજાત વિશે બીજી એક વાત કરું. પારિજાતને લઈને એક સ્વર્ગમાંથી એ પણ ઉભો થયો છે, જે આપ જણાવશો. પરંતુ પારિજાતનું જે આપે કીધું કે સાયટિકામાં પણ પારિજાતનો ઉકાળો તમે લઈ શકો, અને પારિજાતની એક ઘનવટી પણ આવે છે, જે આપે જણાવ્યું, એનાથી પણ ફાયદો થાય છે. હા, આમાં એવું છે, પારિજાતનું વૃક્ષ જે છે ને એ કૃષ્ણ ભગવાનના સમયમાં સ્વર્ગમાંથી પૃથ્વી પર આવેલું છે. દેવો દાનવોનું યુદ્ધ થતું હતું, અને એ વખતે સત્યભામા જે હતા આમના કૃષ્ણ ભગવાનના પટરાણી, અને એમને એ વખતે કેટલીક પરિસ્થિતિઓ એવી થઈ અને એમણે યુદ્ધનો મોરચો સંભાળ્યો, અને પછી એ સ્વર્ગ ઉપર જે દાનવોએ કબજો કર્યો તો એને છોડાવ્યું અને પછી દેવોને આપ્યું. એ સમયે કૃષ્ણ ભગવાન અને સત્યભામા એ જ્યારે સ્વર્ગમાં હતા ત્યારે એમને પારિજાતની શોભા જોઈ અને એમની સુગંધનો અનુભૂતિ કરી, તો એમને બહુ જ ગમી, અને એમને પછી જીદ કરી, અને જીદ કરીને એમ કહેવાય ને કે પત્નીની જીદ સામે પતિ સ્વીકારે છે, બરાબર છે. તો એવી રીતે આ પારિજાતનું વૃક્ષ ત્યાં સુધી સ્વર્ગમાં હતું, પૃથ્વી પર નહોતું. તો સત્યભામાજીની જીદને પેલું થઈ અને એમને કીધું કે આપણે આને પૃથ્વી પર આપણે લઈ જઈએ છીએ, ત્યારે એ પૃથ્વી પર તેનું અવતરણ થયું છે. આવી એની એક કથા આયુર્વેદના ગ્રંથોમાં અને ધર્મ ગ્રંથોમાં પણ જોવા મળે છે. જી બિલકુલ. જેમ કે રાજેશભાઈ કોલર મિત્રના પણ નોનસ્ટોપ કોલ આવી રહ્યા છે, પરંતુ આપણી જોડે કાર્યક્રમને લઈને સમય મર્યાદા પણ છે. પરંતુ આપે કમરના દુખાવાને લઈને ખૂબ સરસ ઔષધિ સૂચવીને આપ અમારી સાથે જોડાયા, અને અમારા દર્શક મિત્રોને આપે ખૂબ સરસ માહિતી આપી, તે બદલ આપનો ધન્યવાદ. હા, એક છેલ્લો પોઈન્ટ, પંચકર્મ સારવાર કરાવો, કટિબસ્તી અને બસ્તી, બરાબર છે, અને પત્રપિંડ સ્વેદ, પોટલી સ્વેદ, આ બધા પંચકર્મની સારવાર છે, કાયમ માટે કમરના દુખાવામાંથી તમને બહાર કાઢી શકે છે. જય ધન્વંતરી, જય આયુર્વેદ. તો દર્શક મિત્રો, આજના ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં ફક્ત